નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરીમાં લોલને લઈને રોજના અસંખ્ય વાહન ચાલકો અને વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં ઘણા સમયથી જૂનાગઢ રોડ પર ફાટક મુક્ત માટે ઓવરબ્રિજની કામગીરીમાં ગોકળગાયની ગતિ ચાલી રહી હોય ત્યારે જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના રોજના અસંખ્ય વાહનો અને જૂનાગઢ રોડ પર આવેલા દુકાનધારકો અને રાહદારીઓ અને રહેવાસીઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ડાયવર્ઝન કાઢ્યું નથી અને જે તે પણ કખડધજ હાલતમાં છે, તેથી માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 2 વર્ષથી ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટકનું ફાટક મુક્ત માટે નવા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઈ છે અને મુખ્ય માર્ગને ખોદકામ કરી નાખ્યો છે અને જે ડાયવર્ઝન કાઢ્યું છે તેની કોઈ મરામત કરવામાં આવી નથી અને મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં છે। રોજ ધૂળ માટી ખાઈને લોકોના આરોગ્યને હાનિ થઈ રહી છે, ધંધા રોજગાર ઠપ થઈ ગયા અને ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે। નાના મોટા અકસ્માતનો ભોગ લોકો બની રહ્યા છે અને જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણાવડત અને દાદાગીરીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે વાહન ચાલકો અને વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાજકીય નેતાઓ કે રાજકીય પક્ષો કે જવાબદાર અધિકારીઓ અને તંત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે। પેટનું પાણી હલતું નથી અને લોકોની માંગ છે કે યોગ્ય ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવે અને ઓવરબ્રિજની કામગીરીના વેગ પકડવામાં આવે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ બંધ થાય અને ટકાઉ અને મજબૂત કામ થાય। સેફટી વગર શ્રમિકો જીવના જોખમે કામ કરે છે અને કામગીરીમાં ત્યાંથી પસાર થતા લોકોના જીવનું જોખમ છે, કારણ કે કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી। બિપિનભાઈ રવજીભાઈ મેસિયા, જુનાગઢ ઉપર મારી ગિરનાર પાન દુકાન આવેલી છે ફાટક આગળ। 2 વર્ષથી આ ગોકળ ગતિ ઓવરબ્રિજનું કામ ચાલુ છે। અહીંયા ડસ્ટ એવડી ઉડે છે કે ધૂળ ડમરી કોઈ વાત જ પૂછોમાં। અહીંયા વેપાર ધંધા હાવ પડી ભાંગ્યા છે। કોઈ જાય બધું, અને આ રોડ ઉપર એમ્બ્યુલન્સ કે કોઈ જાણે દવાખાને જવાનો માણસ નીકળી શકતું જ નથી। કેવી તકલીફ પડે ધંધા રોજગારમાં? તકલીફ તો વાત જ જવા દો। વેપાર આખો દી સવારે બેઠી તો અહીંયા સાંજે 500 રૂપિયાનો વેપાર કરી શકતા નથી, ઘરના નાખવા પડે એવી હાલત થઈ ગઈ છે। કોણ અહીંયા ઊભું રહી? આવડી ડસ્ટ ઉડે છે। અમારું આ ખાણીપીણીનો ચા પાણીનો વેપાર છે, અહીંયા કોણ ઊભું રહીએ? શું તમારી માંગણી? માંગણી એટલે રોજ રસ્તો યોગ્ય કરી આપો, ડાયવર્ઝન સારો આપો, ડામરો કરી આપો, અથવા રોજ 3-4 ફેરી પાણી છાંટી આપો તો અમને થોડીક 10% રાહત મળે। પૂરી તો કરી શકે એમ જ નથી સરકાર। હું જસવંતસિંહ જાડેજા। શું કહેશો આ રસ્તા વિશે? હું રસ્તો અવારનવાર અહીંયાથી નીકળતો હોઉં છું, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। સરકારને અપીલ છે, તંત્રને અપીલ છે કે વહેલી તકે રસ્તો સુધારી અને આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે। કેવી તકલીફ પડે અહીંયા અવર જવર? તકલીફમાં એવું છે, અવારનવાર નીકળતો હોઉં ત્યારે જોતો હોઉં છું ટ્રાફિક જામ, એક્સિડન્ટો અને ગાડીઓમાં વેરેન્ટેજ, કોઈ ગાડીઓ બ્રેકડાઉન થઈને પડેલી હોય રસ્તાના કારણે, આવી બધી પ્રોબ્લેમ વારંવાર જોતા હોઈએ છીએ। એવું છે। શું તમારી માંગણી? રસ્તો જલ્દીથી સારો થાય અને તંત્ર પ્રજાને સારો રસ્તો આપે એવી માંગણી ખાલી। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ખાતે જે આશરે 2 થી 2.5 વર્ષથી બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે, તે અત્યંત ગતિ ગોકળથી કામ ચાલી રહ્યું છે, જેની કારણે આસપાસના કારખાનેદારો, રેસિડેન્ટો રહેતા લોકો, વેપારીઓને ખૂબ ત્રાસ અનુભવી રહ્યા છે। શું કહેશો આ જે ગોકળગાયની ગતિએ ચાલે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે, આશરે 2.5 વર્ષ થયા કામ ચાલુ થયાને છતાં પણ જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવવાનું હતું તે બનાવવામાં આવ્યું નથી, જેની કારણે આસપાસના લોકોને શ્વાસજન્ય રોગ થાય છે, ટીબી જેવી બીમારીઓ ઊભી થશે અને લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે। ત્યારે અમારી તંત્ર પાસે માંગણી છે કે સૌથી પહેલા અહીં પાકું ડાયવર્ઝન રોડ બનાવવામાં આવે, જેની કારણે આસપાસના લોકોને હાલાકી ઓછી પડે। હાલ જે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર, સ્પષ્ટપણે કહી શકાય કે જે કામ શરૂ થયા આજે 2.5 વર્ષ થવા આવ્યા, તે છતાં પણ હજી ક્યાંય ડાયવર્ઝન રોડ બનાવવામાં નથી આવ્યું। બરોબર, તો એના પૈસા ક્યાં જશે? લોકોને સુવિધાઓ આપવાને બદલે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે।